નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના લોકોને મળી ગ્રીન વ્હીકલ પોલિસીની ભેટ. સુરત મનપાએ દેશમાં સૌપ્રથમ વખત લોન્ચ કરી ગ્રીન વ્હીકલ પોલિસી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોન્ચ કરવામાં આવી પોલિસી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો કાર્યક્રમ. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ઉપરાંત મનપાના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સાથે જ સુરત મનપાના તેમજ વહીવટી વિભાગના અધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પોલિસી અંતર્ગત અલગ અલગ રીતે લોકોને આર્થિક રીતે મદદરૂપ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના સફાઈ કર્મચારીઓને મળી મોટી ભેટ. દેશમાં પ્રથમ વખત મનપાના સફાઈ કર્મચારી માટે એક ફંડ ઊભું કરવામાં આવ્યું. સુરત મનપાના સફાઈ કર્મચારીઓ માટે સુરતના લોકોએ 10 કરોડનું ફંડ આપતું. સફાઈ કર્મચારીઓને 10,000 સુધીની લોન વગર વ્યાજે મળશે. લગ્ન પ્રસંગ, મકાન અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ચોક્કસ રકમ વગર વ્યાજે અપાશે. આ માટે મનપા કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી. અપ્લાય કર્યાના વધુમાં વધુ 2 દિવસમાં સફાઈકર્મીને લોન મળે તેવી વ્યવસ્થા કરાઈ. સફાઈકર્મીના દીકરા એન્જિનિયર, મેડિકલ કે ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેમને પૈસા પરત ન આપવાની શરતે એક ચોક્કસ રકમ આપવામાં આવશે. વ્યાજખોરોના ચક્રમાં સફાઈ કર્મચારીઓ ન ફસાય તે માટે આ ફંડ સુરતના નાગરિકોની મદદથી ઊભું કરવામાં આવ્યું. રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત.